કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? ઓકે, ચાલો આપણે 11મા ધોરણથી કલનશાસ્ત્રની શરૂઆત કરી દીધી છે. 11મા ધોરણમાં આપણે લક્ષ અને વિકલન બે ચેપ્ટર ભણી ગયા છીએ, પણ એની અંદર વિકલન જે આપણે ભણ્યા હતા એની અંદર એનો થોડો કોન્સેપ્ટ આપણે કવર કર્યો હતો. હવે આગળ આ ચેપ્ટર આપણે 12મા ધોરણની અંદર આપણું ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનીયતા, કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી, આ ચેપ્ટરની અંદર આપણે સાતત્ય અને વિકલનીયતાની વાત કરશું. વિકલન આખું આની અંદર આપણે ભણશું. તો આપણે લાસ્ટ પીરિયડની અંદર આપણે સાતત્યતાની વાત કરતા હતા. એની અંદર સતત વિધેય કોને કહેવાય, વિધેય સતત હોવા માટે કઈ કન્ડિશનનું પાલન થવું જોઈએ, અને વિધેય છે એ કેવી પરિસ્થિતિઓની અંદર આપણે સતત બતાવવાનું હોઈ શકે એ આપણે વાત કરી હતી. ફરી એક વખત આપણે એનો રિકેપ જોઈ જઈએ કે જેથી કરી અને તમને ફરીથી એ બધું રિકોલ થઈ જાય. પછી આપણે આગળ આપણા દાખલાઓમાં જઈશું. ચાલો, કોઈ પણ વિધેય સતત છે એનો મતલબ આપણે એવો કર્યો હતો કે કોઈ પણ વિધેયનો આલેખ છે ઈ જો પેન ઉપાડ્યા વગર સળંગ દોરી શકાતો હોય તો આવા વિધેયને સતત વિધેય કહેવાય. પરંતુ જો કોઈ વિધેયનો આલેખ છે એ આપણે સળંગ ન દોરી શકીએ પેન ઉપાડ્યા વગર, ક્યાંય આપણે પેન ઉપાડવી પડતી હોય, બ્રેક થતો હોય, આલેખ તૂટી જતો હોય, તો આવા વિધેયને સતત વિધેય ન કહેવાય. ઓકે, તો દરેક વિધેય છે એ આપણું સતત વિધેય છે એવું ચેક કરવા માટે દરેકનો આલેખ દોરવો છે એ એટલો સરળ પડતો નથી આપણને. તો એના માટે આપણને સાતત્યની વ્યાખ્યા છે એની મદદથી આપણે સાતત્ય ચકાસવાનું છે કે વિધેય કયા બિંદુ આગળ કે કયા અંતરાલમાં કે આખા આર ઉપર કઈ રીતે સતત બતાવવાનું છે. જોઈએ આપણે એનું વ્યાખ્યા કે નિશ્ચિત બિંદુ x બરાબર c આગળનું આપણે સાતત્ય ચકાસવાનું હોય તો એના માટે આપણે શું કરવું પડે? તો કે એના માટે વિધેયનું લક્ષ મેળવવાનું, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x અને વિધેયનું ઈ બિંદુ આગળનું મૂલ્ય f of c. જો આ બંને સમાન આવે તો ઈ વિધેય છે ઈ બિંદુ આગળ સતત છે એમ કહેવાય. અથવા આ ઉપરની જ વાત છે, અથવા એ નીચે આપણે કહી છે લિમિટ x ટેન્ડ્સ ટુ c નેગેટિવ f of x અને લિમિટ x ટેન્ડ્સ ટુ c પોઝિટિવ f of x. એટલે કે વિધેય જો અસમતામાં વ્યાખ્યાયિત હોય ત્યારે તમારે વિધેયનું લક્ષ મેળવવા માટે એનું ડાબી બાજુનું અને જમણી બાજુના લક્ષ મેળવવા પડે, અને મેળવતા હતા એ જ રીતે f of c. એટલે કે તો જો અસમતામાં વિધેય વ્યાખ્યાયિત હોય તો ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને f of c આ ત્રણેય સમાન થવા જોઈએ. તો આપણે કહી શકીએ કે વિધેય f એ x બરાબર c આગળ સતત છે. એટલે આ આપણે વાત કરી કોઈ નિશ્ચિત બિંદુ, એક જ બિંદુ આગળ સાતત્ય ચકાસવું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરશું. આનો ઉપયોગ અસમતામાં વિધેય વ્યાખ્યાયિત હોય ત્યારે કરવાનો, અને સમતામાં વ્યાખ્યાયિત હોય ત્યારે આપણે આની મદદથી ચેક કરતા હોઈએ છીએ. હવે બીજી વાત કરીએ કે અંતરાલમાં સાતત્ય. આખા અંતરાલની અંદર જ્યારે આપણને વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું હોય ત્યારે અંતરાલમાં સાતત્યતા ચકાસવા માટે આપણે શું કરવું પડે? તો કે અંતરાલમાં સાતત્યતા ચકાસવા માટે જો વિધેય f of x છે એ સંવૃત અંતરાલ ab માં વ્યાખ્યાયિત વિધેય હોય તો f છે એ વિવૃત અંતરાલ ab, એટલે કે a અને b ની વચ્ચેની તમામ કિંમતોના દરેક બિંદુ આગળ સતત હોવું જોઈએ એ ચેક કરવાનું. અને લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ f of x બરાબર f of a, એટલે કે આપણને આપેલા અંતરાલના છેડાના બે બિંદુ a અને b છે, એમાં બિંદુ a છે એનાથી નાની કિંમતો છે ઈ આ અંતરાલની અંદર ન હોય, એટલે a થી મોટી કિંમતો જ હોય. એટલા માટે આપણે a પોઝિટિવ લિમિટ, કારણ કે x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ નો મતલબ x ઇઝ ગ્રેટર ધેન a થાય, એટલે a થી મોટી કિંમતોનું જ અસ્તિત્વ હોય આ અંતરાલમાં. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ f of x અને f of a આ બેનું મૂલ્ય સરખું થવું જોઈએ. એ જ રીતે બીજા છેડાના બિંદુ b આગળ વાત કરીએ તો b થી મોટી કિંમતો ન હોય, b થી નાની કિંમતો જ આ અંતરાલની અંદર આવેલી હોય, તો એ સ્થિતિમાં આપણે b નેગેટિવ લિમિટ મેળવવી પડે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ b નેગેટિવ f of x બરાબર f of b. એટલે કે અંતરાલના દરેક વિવૃત અંતરાલ ab ના દરેક બિંદુ આગળ સતત હોય, લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ માટે f of a જેટલું લક્ષ અને મૂલ્ય બે થતા હોય, લિમિટ x ટેન્ડ્સ ટુ b નેગેટિવ f of x બરાબર f of b થતું હોય. આ ત્રણેયનું પાલન થાય તો આપણું વિધેય છે એ આખા સંવૃત અંતરાલ ab માં સતત છે એમ કહેવાય. તો આ આપણે અંતરાલમાં સાતત્યની વાત કરી. હવે જે આપણે વધુ પણ દાખલાઓની અંદર કામ કરવાનું છે એવું r પરનું સાતત્ય. ઓકે, તો r પરના સાતત્ય માટે આપણે શું કરવાનું રહેશે? તો કે r પરનું સાતત્ય બતાવવા માટે તમે વ્યાપક સ્વરૂપમાં બતાવવું પડે. વ્યાપક સ્વરૂપ માટે તમારે c belongs to r લેવાનું, અથવા ઘણી વખત આપણે a belongs to r પણ લેતા હોઈએ છીએ.
તો c belongs to r લઈ અને આપણને જે પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલું છે એ પ્રમાણે આપણે વિકલ્પો લઈ અને એનું સાતત્ય ચકાસવાનું રહેશે. આ તમને આઈડિયા છે. જ્યારે આપણે સાતત્ય r ઉપર ચકાસશું ત્યારે કઈ રીતે કરશું એ તમને આઈડિયા આવશે. તો આ રીતે ત્રણ પરિસ્થિતિની અંદર આપણે સાતત્યતાની વાત કરવાની આવશે. એક નિશ્ચિત બિંદુ આગળ, એક અંતરાલમાં અને એક આખા r ઉપરની વાત છે. તો લાસ્ટ પીરિયડની અંદર આપણે ત્રણ ઉદાહરણ પહેલા જોયા હતા. હવે એના પછીના ઉદાહરણ નંબર 4 થી આપણે સ્ટાર્ટ કરીએ. તો ઉદાહરણ 4 છે એની અંદર તમે જોઈ શકો છો રકમ મેં આયા અત્યારે લખી રાખી છે કે જેથી આપણો સમય બચી જાય. તો સાબિત કરો કે વિધેય f માટે f of x બરાબર x³ + 3 જ્યારે x ≠ equal to 0 હોય ત્યારે અને f of x બરાબર 1 જ્યારે x બરાબર 0 હોય ત્યારે. તો આ રીતે વિધેય બે વિધેય તરીકે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. x ≠ equal to 0 હોય ત્યારે અને x equal to 0 હોય ત્યારે. ખાસ ધ્યાન રાખવાનું વિધેય કેમ વ્યાખ્યાયિત કરીને આપ્યું છે એ પ્રમાણે તમારે અહીંયા કામ કરવાનું થશે. એટલે ખાસ પહેલું તમારી નજર છે વિધેય ઉપર જ રહેવી જોઈએ કે વિધેય કઈ રીતે પહેલા વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. આ આપણને સમતામાં વિધેય કીધું આ વ્યાખ્યાયિત કરેલું છે. તો હોય તો f એ x બરાબર 0 આગળ સતત નથી. જો આ નિશ્ચિત બિંદુ x બરાબર 0 આગળના સાતત્યની વાત આપણે કરવાની છે અને સાબિત કરવાનું છે કે સતત નથી. એનો મતલબ એવો થયો કે સતત નથી એટલે આપણે વાત કરી એ પ્રમાણે વિધેયનું લક્ષ અને વિધેયનું ઈ બિંદુ આગળનું મૂલ્ય બેય સમાન મળવા ન જોઈએ તો વિધેય અસતત થશે. તો જોઈએ આપણે એનો આન્સર આપણે. તો વિધેયનું પહેલા આપણે 0 આગળનું લક્ષ મેળવીએ. તો લિમિટ x tends to 0 f of x બરાબર જો x tends to 0 નો મતલબ શું થાય કે x છે એ 0 ની નજીકમાં નજીક છે પણ x is 0 x is not equal to 0 x બરાબર 0 નથી. એનો મતલબ કે તમે વિધેય તરીકે અહીં જ્યારે પસંદગી કરશો ત્યારે x not equal to વાળું હોય ને ઈ લેવાનું છે. x tends to 0 એટલે x બરાબર 0 વાળું નથી લેવાનું. આ ખાસ ધ્યાનમાં લેજો. tends to નો મતલબ x is not equal to એનો મતલબ not equal to માં હોય ઈ તમારે લેવાનું. એટલે f of x બરાબર આપણે વિધેય લેશું x³ + 3 એટલે લિમિટ x tends to 0 x³ + 3. બસ ઈઝીલી આની અંદર આપણે tends to 0 મૂકી દઈએ એટલે 0 નો ક્યુબ 0 જ થાય એટલે 0 + 3 બરાબર 3. તો વિધેયનું લક્ષ આપણે જોયું કે 3 મળ્યું છે. હવે વિધેયનું 0 આગળનું મૂલ્ય તથા f of 0 બરાબર હવે x બરાબર 0 હોય ત્યારે આપણને અહીંયા મૂલ્ય છે એ રકમમાં આપી દીધું છે કે x બરાબર 0 હોય ત્યારે મૂલ્ય 1 છે. તો f of 0 બરાબર 1. તો તમે જોઈ શકો છો કે આ 3 અને 1 બે જુદી જુદી કિંમત ધરાવે છે. મતલબ કે વિધેયનું લક્ષ અને વિધેયનું 0 આગળનું મૂલ્ય સમાન મળતું નથી. તો આપણે લખવાનું કે તેથી લિમિટ x tends to 0 f of x is not equal to f of 0. તેથી f એ x બરાબર 0 આગળ સતત નથી અથવા તો અસતત છે. એમાંથી કોઈ પણ વર્ડ યુઝ કરી શકો તમે. સતત નથી અથવા તો અસતત છે. એટલે બહુ એકદમ સિમ્પલ છે. નિશ્ચિત બિંદુ આગળની વાત આવે એટલે તમારે આ જ કરવાનું. વિધેયનું લક્ષ મેળવવાનું અને વિધેયનું ઈ બિંદુ આગળનું મૂલ્ય મેળવવાનું અને જોવાનું કે બે સરખા છે તો સતત થશે એ બિંદુ આગળ. જો સરખા ન આવે તો સતત નથી. એટલે એકદમ સહેલું ઉદાહરણ હતું. બધાને સમજાઈ ગયું છે? ઓકે. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ 5 ઉપર જઈએ. તો ઉદાહરણ 5 ની અંદર તમે જોઈ શકશો રકમની અંદર લખ્યું છે કે અચળ વિધેય f of x બરાબર k કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો. અહીં કોઈ આપણને આગળનું ઉદાહરણ જોયું તો ચોથું એની જે બિંદુની વાત નથી કરી. કયા બિંદુ આગળ મતલબ કે આખા r ઉપર આપણે એની ચર્ચા કરવાની છે. તો આખા r ઉપર આપણે જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે મેં તમને અહીં કીધું કે c belongs to r લઈને આપણે વાત કરવાની. તો c belongs to r લેતા હવે વિધેયનું લક્ષ મેળવીએ આપણે કે લિમિટ x tends to c. જો અહીંયા આપણે એક એક બિંદુ લઈને ચકાસવાનું નથી, વ્યાપક સ્વરૂપમાં ચકાસવાનું હોય છે. એટલે આપણે c belongs to r લઈ લેતા હોઈએ છીએ કે આ દરેક બિંદુ આવી ગયા. r ની અંદર આવતા દરેક બિંદુ આવી ગયા. એટલે લિમિટ x tends to c f of x બરાબર
લિમિટ x ટેન્ડ્સ ટુ c. હવે વિધેય આપણી પાસે આપ્યું છે f of x બરાબર k આપ્યું છે, જ્યાં k અચળ છે તો k આ મૂકી આપણે f of x ની જગ્યાએ k મૂકી દીધા. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ c મૂકવાની, પણ એમાં તો અચળ વિધેય છે તો અચળનું લક્ષ અચળ થાય, એમાં x વાળું પદ હોય તો આપણે c મૂકવાના હોય, પણ આમાં ક્યાંય x તો છે નહીં એટલે k ના k, અચળનું લક્ષ અચળ. ઓકે, એટલે વિધેયનું લક્ષ આપણે મેળવી લીધું તથા f of c બરાબર, આમાં x બરાબર c મૂકો તો પણ તમને k જ મળશે. તો જોઈ શકો છો કે અહીંયા k અને અહીંયા પણ k, એટલે કે વિધેયનું લક્ષ અને વિધેયનું c આગળનું મૂલ્ય સમાન મળે છે. તો આપણે કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યા માટે અચળ વિધેય છે એ સતત છે. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c. તેથી અચળ વિધેય r પર સતત છે. એટલે એકદમ સરળ હતું. બસ બે જ વસ્તુ તમારે વ્યાપક સ્વરૂપમાં છે. અચળ વિધેય કોઈ અસમતામાં વ્યાખ્યાયિત થતું વિધેય નથી, એટલે આમાં નેગેટિવ પોઝિટિવ કે વિકલ્પો લેવાની કે આવું કંઈ કરવાનું આવે નહીં. જે વિધેયો અસમતામાં વ્યાખ્યાયિત થતા હશે ત્યારે આપણે વિકલ્પો લેવા પડશે. આ વિધેય f of x બરાબર k છે એ સમતામાં જ વ્યાખ્યાયિત છે, એટલે એના માટે વિધેયનું લક્ષ અને વિધેયનું c આગળનું મૂલ્ય આપણે જોયું કે બે સમાન મળ્યા. c belongs to r. આ ખાસ લખવાનું ભૂલવાનું નથી જ્યારે r ઉપર સાતત્યતા ચકાસતા હોય ત્યારે. ઓકે, ચાલો એટલે બધાને વ્યવસ્થિત રીતે પાંચમું ઉદાહરણ પણ સમજાઈ ગયું છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એના પછીના ઉદાહરણ ઉપર જઈએ. ઉદાહરણ નંબર 6. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય એટલે કે f of x બરાબર x જેવું છે એવી ને એવી જ કિંમતો, તમે મતલબ કે એના પ્રદેશમાંથી જે કિંમત લેશો એની જ કિંમત આપણને મૂલ્ય તરીકે એના ym તરીકે પાછી આપે તો આવા વિધેયને તદેવ વિધેય કહેવાય. f of x બરાબર x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે એવું આપણે બતાવવાનું છે. તો અહીંયા કર્યું તો એમ જ તદેવ વિધેય પણ અસમતામાં વ્યાખ્યાયિત નથી થતું, એટલા માટે આપણે આમાં પણ સૌપ્રથમ c belongs to r લેતા. જો આ લખવાનું ભૂલવાનું જ નથી. ઓકે, વ્યાપક સ્વરૂપમાં આપણે જ્યારે r ઉપરનું સાતત્ય ચકાસીએ ત્યારે c belongs to r લેવાનું જ છે. c belongs to r લઈ પછી આપણે વિધેયનું લક્ષ મેળવીએ. ઉપર કર્યું હતું એવું જ કામ અહીંયા કરવાનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c. હવે વિધેય તરીકે f of x બરાબર x છે એટલે આપણે x લઈ લઈએ. હવે આની અંદર જો x આવે છે તો આપણે x ટેન્ડ્સ ટુ c, x ની જગ્યાએ c મૂકવાના, એટલે અહીંયા બરાબર એનું લક્ષ c થશે આપણને. હવે વિધેયનું મૂલ્ય મેળવીએ કે તથા f of c બરાબર કે વિધેયમાં x બરાબર c મૂકી દો તો f of c બરાબર c જ મળશે તમને. તો અહીંયા પણ જોઈ શકો છો કે વિધેયનું લક્ષ અને વિધેયનું c આગળનું મૂલ્ય આપણને સમાન મળે છે. તો આપણે કહી શકીએ કે તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c. તો કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યા માટે તદેવ વિધેય છે ઈ સતત છે. તેથી તદેવ વિધેય f of x બરાબર x એ r પર સતત છે. ઓકે, તો તમને ઉદાહરણ 6 પણ સારી રીતે સમજાઈ ગયું હશે. એકદમ સિમ્પલ છે. ઓકે, એટલે ચોથું, પાંચમું અને છઠ્ઠું ઉદાહરણ છે આપણે સમજ્યા. હવે આગળ આપણે જોઈશું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળ આપણે છઠ્ઠા ઉદાહરણ સુધી કર્યું હતું. હવે આગળ આપણે ઉદાહરણ નંબર 7 માં આગળ વધીએ. તો ઉદાહરણ 7 ની અંદર રકમમાં જોઈશું આપણે. તો આપણને આપેલું છે કે શું વિધેય f of x બરાબર mod x સતત વિધેય છે, મતલબ કે માનાંક વિધેયની વાત થાય છે અને આપણે જાણીએ છીએ કે માનાંક વિધેય અસમતામાં વ્યાખ્યાયિત થતું વિધેય છે. તો માનાંક વિધેયને પહેલા આપણે અસમતામાં વ્યાખ્યાયિત કરીએ કે f of x બરાબર mod x જ્યારે x greater than or equal to 0 ત્યારે mod x બરાબર x અને જ્યારે x less than 0 ત્યારે mod x બરાબર -x. તો આ પ્રમાણે આપણે વિધેયને વ્યાખ્યાયિત કરી દીધું અસમતામાં. 0 આગળ આનું બીજ 0 છે એટલે 0 આગળ અસમતા આપણે લેવાની. જો
મોડ x - 1 હોય, દાખલા તરીકે તમને કહું કે મોડ x - 1 હોય તો કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ તો કે x greater than or equal to 1 અને x less than 1, કારણ કે આનું મૂલ્ય શૂન્ય કઈ સંખ્યા માટે થાય, ઈ સંખ્યા આગળ તમારે માનાંક વિધેયને વ્યાખ્યાયિત કરવાનું હોય. ઓકે, એટલે આ રીતે માનાંક વિધેય આપણે વ્યાખ્યાયિત કરવાનું. ચાલો હવે આપણે આના સાતત્ય વિશે ચર્ચા કરવાની છે. આની અંદર જોશો તો આપણને કીધું નથી કે વિધેય છે કયા બિંદુ આગળ સતત છે એમ ચકાસો. અહીંયા આખા r ઉપર આપણે ચર્ચા કરવાની છે. એટલે મેં તમને કીધું એમ કે r ઉપર જ્યારે સાતત્યની ચર્ચા કરતા હોય ત્યારે આપણે c belongs to r અથવા તો a belongs to r લઈને સ્ટાર્ટ કરવાનું છે. તો મિત્રો આ આપણે ત્રણ વિકલ્પોમાં કરવું પડશે. c greater than 0 હોય ત્યારે એટલે કે c એટલે કે x, x greater than 0 હોય ત્યારે, x less than 0 હોય ત્યારે અને x equal to 0 હોય ત્યારે. એટલે આખું સાતત્ય આપણે ત્રણ વિકલ્પમાં બતાવવું પડશે. એટલે અહીંયા આપણે લઈએ પહેલા કે c belongs to r લેતા જો c greater than 0 હોય તો વિધેય કયું થાય તો કે f of x બરાબર x greater than 0 માં. તો f of x બરાબર x. હવે આના માટે આપણે કરતા હતા એ જ કામ કરવાનું છે. એટલે કે વિધેયનું લક્ષ અને વિધેયનું એ બિંદુ આગળનું મૂલ્ય સમાન છે તો દરેક c greater than 0 એટલે કે 0 કરતા મોટી દરેક વાસ્તવિક સંખ્યા માટે વિધેય છે એ સતત છે એમ કહી શકીએ. જો અહીંયા એક એક સંખ્યા લઈને ન કરવાનું હોય, અહીંયા આખું આપણે c greater than 0 માટે એટલે 0 થી મોટી તમામ સંખ્યાઓ માટે છે એ આપણે કરીએ છીએ. તો લિમિટ x tends to c f of x બરાબર, જો અહીંયા આપણે x tends to c લેવાનું છે, c greater than 0 માટે આપણે કરીએ છીએ ત્યારે અહીંયા tends to 0 નથી લેવાનું. x tends to c f of x બરાબર લિમિટ x tends to c f of x બરાબર x છે તો f of x ની જગ્યાએ x મૂકી દઈએ તો બરાબર tends to c મૂકશું એટલે c તથા f of c બરાબર c, કારણ કે આમાં x બરાબર c મૂકશું તો f of c બરાબર c. તો જોઈ શકાય છે કે આ બેની મૂલ્ય કિંમત સરખી આવે છે તો આપણે કહી શકીએ કે તેથી f of x એ x greater than 0 માટે સતત છે. એટલે 0 થી મોટી દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે એવું આપણે બતાવી દીધું. તો બીજા વિકલ્પ લઈ કે જો c less than 0 હોય તો x less than 0 ત્યારે f of x બરાબર -x છે તો આપણે વિધેય લેશું f of x બરાબર -x. હવે એનું પણ ઉપર કર્યું છે એ જ રીતે સાતત્ય ચકાસીએ એટલે કે લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c f of x ની જગ્યાએ -x મૂકી દઈશું, tends to c મૂકશું એટલે -c, આનું લક્ષ -c મેળવ્યું તથા વિધેયમાં x બરાબર c મૂકીએ આપણે તો f of c બરાબર -c. તો આમાં પણ જોઈ શકો છો કે બેની કિંમત સરખી મળે છે આપણને. તો કહી શકીએ કે તેથી f of x એ x less than 0 માટે સતત છે. ઓકે, તો આપણે બે વિકલ્પમાં જોયું, 0 થી મોટી કિંમત માટે સતત છે, 0 થી દરેક નાની કિંમત માટે સતત છે. હવે વારો છે x બરાબર 0. ઓકે, તો હવે c બરાબર 0 આગળ સાતત્ય ચકાસી. હવે c બરાબર 0 આગળ મતલબ કે જે બિંદુ આગળ તમને વ્યાખ્યાયિત કરીને આપેલું છે ઈ બિંદુ આગળ તમે, હવે જો નિશ્ચિત બિંદુ આગળ તમે ચકાસી રહ્યા છો, ઉપરના બે વિકલ્પમાં કોઈ નિશ્ચિત બિંદુ નહોતું, ત્યાં આપણે સાતત્ય જે ચકાસીશું એ વ્યાપક સ્વરૂપમાં કે 0 થી મોટી સંખ્યા માટે અને 0 થી નાની બધી જ સંખ્યા માટે આપણે વ્યાપક સ્વરૂપમાં ચકાસીશું. એટલે ત્યાં લિમિટ x tends to c રાખતા હતા. હવે નિશ્ચિત બિંદુ આગળ છે અને વિધેય અસમતામાં વ્યાખ્યાયિત છે તો આપણે લિમિટ નેગેટિવ લિમિટ અને પોઝિટિવ લિમિટ એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બે આપણે મેળવવા પડશે 0 આગળના. તો લિમિટ x tends to 0 નેગેટિવ f of x બરાબર, જો તમે નેગેટિવ લિમિટ પહેલા મેળવો કે પોઝિટિવ લિમિટ મેળવો એનાથી કોઈ ફરક નથી પડતો, ગમે તે પહેલા મેળવી શકો. x tends to 0 નેગેટિવ f of x બરાબર લિમિટ x tends to 0 નેગેટિવ. નેગેટિવ નો મતલબ થાય x less than 0. તો x less than 0 ક્યાં છે તો કે f of x બરાબર -x માં. તો -x લેવાના વિધેય તરીકે અહીંયા tends to 0 મૂકશું એટલે આનું મૂલ્ય 0 મળશે તથા લિમિટ
x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f ઓફ x એટલે કે જમણી બાજુનું લક્ષ મેળવીએ પોઝિટિવ લિમિટ માટે. તો પોઝિટિવ લિમિટ માટે લક્ષ મેળવશું તો પોઝિટિવ નો મતલબ થાય x ગ્રેટર ધેન 0. તો x ગ્રેટર ધેન 0 માં વિધેય છે f ઓફ x બરાબર x. તો અહીંયા x લેશું આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ x બરાબર ટેન્ડ્સ ટુ 0 મૂકશું એટલે આ પણ 0 મળશે અને 0 આગળનું મૂલ્ય એટલે કે x બરાબર 0 છે એમાં જેમ 0 મૂકશો તો 0 જ મળશે એટલે f ઓફ 0 બરાબર 0. તો તમે જોઈ શકો છો કે અહીંયા ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયનું 0 આગળનું મૂલ્ય આ ત્રણેય આપણને સમાન મળે છે. તો કહી શકીએ કે વિધેય છે એ x બરાબર 0 આગળ સતત છે. તેથી f of x એ x બરાબર 0 આગળ સતત છે. તો આપણું વિધેય છે એ ક્યાં સતત થયું? તો કે આખા r ઉપર સતત થઈ ગયું. બધી જ 0 કરતા બધી મોટી સંખ્યા માટે સતત થયું, 0 થી નાની બધી સંખ્યા માટે સતત થયું અને 0 આગળ સતત થયું. મતલબ આખા r ઉપર વિધેય સતત થયું. તેથી f of x બરાબર mod x એ r પર સતત છે. તો આ રીતે ત્રણ વિકલ્પમાં અને વ્યાપક સ્વરૂપમાં જ્યારે r ઉપર સાતત્ય ચકાસતા હોય ત્યારે આ રીતે આપણે વિકલ્પ લઈ અને એનું સાતત્ય ચકાસવું પડે. હવે આપણે એના પછીના ઉદાહરણ 8 ની વાત કરીએ તો ઉદાહરણ 8 ની અંદર આપણને એક બહુપદી આપવામાં આવી છે વિધેય તરીકે. વિધેય f of x બરાબર x3 + x2 - 1. તો આના સાતત્યની ચર્ચા ક્યાં? તો કે r ઉપર ચર્ચા કરવાની છે. ઓકે, તો આનું સાતત્ય r ઉપર આપણે ચકાસીએ તો એના માટે આપણે કઈ સૂત્ર હંમેશા પહેલા c belongs to r જ લેવાનું છે અથવા a belongs to r પણ લઈ શકો. તો c belongs to r લેતા લિમિટ x ટેન્ડ્સ ટુ c દરેક બિંદુ c માટે આપણે એનું લક્ષ મેળવશું. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c. તો અહીંયા વિધેય આપણને આપ્યું છે x3 + x2 - 1. હવે એની અંદર ટેન્ડ્સ ટુ c મૂકીશ એટલે જ્યાં x આવે છે ત્યાં બધે c મૂકી દેવાનું એટલે c3 + c2 - 1. તો આ કિંમત કોના જેટલી મળી? તો કે આમાં આપણે c મૂકીએ એના જેટલી જ મળે એટલે આપણે અલગથી ન લખવું હોય કે f of c બરાબર ને અહીંયા તમે લખી નાખો તો પણ ચાલે. ઇઝ ઇક્વલ ટુ f of c છે. વિધેયનું લક્ષ એટલું ને f of c ની કિંમત એટલી મળે છે. એનો મતલબ કે દરેક વાસ્તવિક સંખ્યા માટે વિધેયનું લક્ષ અને વિધેયની c આગળની કિંમત સરખી મળે છે. તો કહી શકીએ કે f of x એ r પર સતત છે. એટલે આપણે જોયું એક બહુપદીનું ઉદાહરણ કે જે r ઉપર સતત છે એવું બતાવ્યું. આપણે જ્યારે આગળ ભણશું આના ઉદાહરણોની અંદર અત્યારે વાસ્તવિક વ્યાપક સ્વરૂપમાં દરેક વાસ્તવિક સંખ્યા માટે બહુપદી છે એ સતત છે એવું આપણે બતાવશું આગળ ઉદાહરણની અંદર. તો હવે ઉદાહરણ 9 ઉપર જઈએ. એકદમ સરળ હતું ઉદાહરણ 8. એમાં ખાલી સિમ્પલ બહુપદી આપી હતી અને એનું વિધેયનું લક્ષ અને વિધેયનું c આગળનું મૂલ્ય બે સરખા બતાવી દીધા એટલે r ઉપર સતત થઈ ગયું. આઈ હોપ હવે તમને કદાચ બધાને છે એ સાતત્યનો કોન્સેપ્ટ છે એ મગજમાં વ્યવસ્થિત બેસવા માંડ્યો હશે, સમજાવવા માંડ્યું હશે કે એક્ચ્યુઅલી આપણે કરવાનું શું છે. જો નિશ્ચિત બિંદુ આગળ હોય તો આપણે વિધેયનું લક્ષ અને વિધેયનું c ઈ બિંદુ આગળનું મૂલ્ય મેળવવાનું. અને જ્યારે વ્યાપક સ્વરૂપમાં કામ કરીએ અને વિધેય અસમતામાં વ્યાખ્યાયિત ન હોય ત્યારે એ જ કામ કરીએ છીએ આપણે. પણ લિમિટ ટેન્ડ્સ ટુ c રાખીએ છીએ. એટલો ફરક છે. ઓની અંદર લિમિટ છે એ નિશ્ચિત બિંદુ હોય જ્યારે આની અંદર નિશ્ચિત બિંદુ ન હોય. વ્યાપક સ્વરૂપમાં લિમિટ લેવાની હોય ટેન્ડ્સ ટુ c લેવાની હોય છે. એટલો ફરક હોય છે. ઓકે, ચાલો હવે આગળના ઉદાહરણમાં આપણે જોઈએ. તો નવમું ઉદાહરણ કહે છે કે શૂન્યેતર x માટે, શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયના x માટે વિધેય f of x છે એ 1/x ના સાતત્યની ચર્ચા કરો. એટલે વિધેય આપણને 1/x આપ્યું છે. અહીંયા x not equal to 0 લીધું છે. શું કામ? કારણ કે x બરાબર 0 માટે તો વિધેય વ્યાખ્યાયિત જ નથી થતું એટલે એના પ્રદેશમાં x બરાબર 0 લઈ શકાય નહીં. તો f of x નું આપણે સાતત્ય આપેલા વિધેયનું સાતત્ય x બરાબર 0 સિવાયની સંખ્યાઓ માટે આપણે ચકાસીશું. તો આપણે અહીંયા વ્યાપક સ્વરૂપમાં ચકાસીએ ત્યારે શું લેશું કે c belongs to r minus 0 લેતા આપણે 0 ને કાઢી નાખશું કારણ કે 0 આગળ આપણું વિધેય જ વ્યાખ્યાયિત નથી થતું. એટલે 0 સિવાયની દરેક વાસ્તવિક સંખ્યા છે એ c છે. ઓકે, અથવા તમે c is not equal to 0 પણ લખી શકો. ઓકે, તો હવે વિધેયનું લક્ષ મેળવીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર
લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર 1 upon x બરાબર 1 upon c તથા વિધેયનું મૂલ્ય જોઈએ તો ઈ પણ ઈ થશે, આમાં c મૂકશો એટલે 1 upon c f of c બરાબર 1 upon c. તો જોઈ શકાય છે કે વિધેયનું લક્ષ અને વિધેયનું c આગળનું મૂલ્ય બંને આપણને સમાન મળે છે. તો આપણે કહી શકીએ કે તેથી f of x બરાબર 1 upon x જ્યાં x not equal to 0 એ r minus 0 પર સતત છે, 0 સિવાય બધે જ સતત છે. આ વિધેય જો કદાચ 0 ઉપર સાતત્યની વાત કરતા હોય તો 0 આગળ છે એ આપણને સતત મળે પણ નહીં, કારણ કે ત્યાં વ્યાખ્યાયિત જ નથી થતું. એની 0 થી નાની અને 0 થી મોટી મતલબ નેગેટિવ લિમિટ અને પોઝિટિવ લિમિટ મેળવો ત્યારે જ્યારે x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ હોય ત્યારે 1 upon x ટેન્ડ્સ ટુ માઈનસ ઇન્ફાઇનાઇટ તરફ જશે અને x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ હોય ત્યારે પોઝિટિવ ઇન્ફાઇનાઇટ તરફ જાય, એટલે આમાં એના લક્ષનું પણ અસ્તિત્વ મળશે નહીં 0 આગળ. એટલે અહીં આપણે 0 સિવાયની સંખ્યા માટે જ બતાવવાનું હતું, એટલે કોઈ પ્રશ્ન જ નથી 0 નો. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c માટે લક્ષ 1 upon c અને f of c બરાબર 1 upon c. તો આપણે બતાવ્યું કે r - 0 પર આ વિધેય સતત છે. ઓકે, ઉદાહરણ 9 છે એ બધા નોટ કરી લેજો. આ બધા ઉદાહરણ છે એ પોઝ કરી અને વિડિયો પોઝ કરતો જવાનો અને તમારા ચોપડાની અંદર છે એ વ્યવસ્થિત રીતે છે એ તમારે નોટ ડાઉન કરતા જવાના છે. ઓકે, જ્યાં જ્યાં તમને હું સમજાવતો હોય અને આ રીતે પછી એવું લાગશે ત્યારે બોર્ડ છે એ તમારી સામે છેલ્લે વિડિયો આ બધા દાખલા થઈ જાય ત્યારે તમારી સામે બોર્ડ છે એકાદ મિનિટ 2-5 સેકન્ડ પૂરતો રાખવામાં આવશે, તો તમે છે એ પોઝ કરી અને પછી દાખલા બધા ગણી લેવાય. ચાલો હવે પછીના ઉદાહરણ ઉપર જઈએ. તો હવે ફરી પાછું અહીંયા તમે જોશો તો સાતમું ઉદાહરણ જોયું હતું એ માનાંક વિધેય હતું જે આપણે અસમતામાં વ્યાખ્યાયિત કરવું પડ્યું અને પછી આપણે આ રીતે મેળવ્યું. અહીંયા ઓલરેડી આપણને અસમતામાં વિધેય વ્યાખ્યાયિત કરીને જ આપ્યું છે. કયા બિંદુ આગળ વ્યાખ્યાયિત થયેલું છે? તો કે 1 આગળ વ્યાખ્યાયિત થયેલું છે. 1 કરતા નાની કિંમત 1 બરાબર અને 1 કરતા મોટી કિંમતો માટે વ્યાખ્યાયિત થયેલું છે. તો આ વિધેય માટે આપણે સાતત્યતાની ચર્ચા r ઉપર કરવાની છે. તો r ઉપરનું સાતત્ય ચકાસવા માટે આપણે આની અંદર પણ c belongs to r થી સ્ટાર્ટ કરવાનું અને 3 વિકલ્પોમાં કરવું પડશે. એટલે અહીંયા આપણે કહીએ તો c belongs to r લેતા જો c less than 1 less than 1 વાળું કરી શકો, greater than 1 વાળું પણ પહેલા કરી શકો. એના માટે કોઈ એવું પાબંદી નથી કે તમારે q પહેલા કરવાનું, ગમે તે કરી શકો. x less than 1 માટે વિધેય શું થશે? x less than 1 માટે f of x બરાબર x plus 2. ઘણી વખત તમે અહીં c પણ લખી શકો, f of c બરાબર c plus 2 પણ લઈ શકાય. લિમિટ x tends to c. તો અહીંયા લિમિટ તમારે હંમેશા જ્યારે વ્યાપક સ્વરૂપમાં લેતા હોય લેસ ધેન 1 માટે ગ્રેટર ધેન 1 માટે ત્યારે લિમિટ હંમેશા c જ રાખવાની છે. જ્યારે 1 આગળ પર્ટિક્યુલર બિંદુ આગળ આપણે સાતત્ય ચકાસશું અને અસમતામાં વિધેય વ્યાખ્યાયિત છે તો એના માટે આપણે નેગેટિવ પોઝિટિવ લિમિટમાં જવાનું છે. ઓકે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of x છે x + 2. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c x + 2 બરાબર આમાં ટેન્ડ્સ ટુ c મૂકશું એટલે c + 2 તથા વિધેયનું c આગળનું મૂલ્ય પણ આપણને c + 2 આમાં c મૂકી દઈએ તો c + 2 મળી જાય. તો c less than 1 માટે આપણે જોયું કે વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સરખું મળે છે. તો આપણે કહી શકીએ કે તેથી f of x એ x less than 1 માટે સતત છે. હવે બીજો વિકલ્પ લઈએ કે જો c greater than 1 હોય તો f of x બરાબર greater than 1 માટે નીચેનું વિધેય થશે x - 2. હવે એના માટે આપણે ચકાસીએ કે લિમિટ x tends to c. આમાં પણ તમારે x greater than 1 માટે એક થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે તમે ચકાસો છો એટલે c અહીંયા c જ લેવાની છે. લિમિટ f of x બરાબર લિમિટ x tends to c. વિધેય છે આપણું x - 2 એમાં tends to c મૂકશું એટલે c - 2 તથા f of c બરાબર c - 2. એમાં c મૂકશો એટલે c - 2. તો આમાં પણ બે સરખા મળ્યા. તો આપણે કહેશું f of x એ x greater than 1 માટે સતત છે. બે વિકલ્પમાં આપણે જોઈ લીધું કે એક થી નાની કિંમતો માટે સતત છે, એક થી મોટી કિંમતો માટે સતત છે. હવે કોનો વારો આવ્યો? તો કે x બરાબર 1 નો વારો આવ્યો. તો હવે 1 આગળ આપણે ચેક કરશું. હવે c બરાબર 1 આગળ
ચકાસી c બરાબર 1 આગળનું. હવે જો નિશ્ચિત બિંદુની વાત આવી છે, અહીં c ગ્રેટર ધેન 1 c લેસ ધેન 1 ની વાત આવતી હતી, એટલે લિમિટ આપણે વ્યાપક સ્વરૂપમાં લેતા હતા ટેન્ડ્સ ટુ c બે વિકલ્પમાં. હવે નિશ્ચિત બિંદુની વાત આવે છે અને 1 આગળ ઈ વિધેય સમતામાં વ્યાખ્યાયિત થયેલું છે, ત્યારે આપણે એનું ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ મેળવીને લક્ષ મેળવવું પડે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ. હવે x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ એટલે x લેસ ધેન 1 થાય. તો x લેસ ધેન 1 ક્યાં છે? તો કે પહેલા એટલે f ઓફ x ની જગ્યાએ x 2 લેવાનું, ટેન્ડ્સ ટુ 1 મૂકશું એટલે 1 2 ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણને ડાબી બાજુનું લક્ષ 3 મળ્યું છે. જો વિધેય q લેવાનું છે એ ખાસ અગત્યનું છે. લિમિટ ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ, નેગેટિવ એટલે x લેસ ધેન 1 q, લેસ ધેન આમાં જોવાનું કે લેસ ધેન ક્યાં છે ઈ વિધેય લેવાનું. ગમે તેમ વિધેય નથી લઈ લેવાનું. આ બાબતનું ખાસ ધ્યાન રહેવું જરૂરી છે. હવે એના પછીનું આપણે પોઝિટિવ લિમિટ મેળવીએ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ. પોઝિટિવ એટલે x ગ્રેટર ધેન 1. તો x ગ્રેટર ધેન 1 ક્યાં દેખાય છે તમને? અહીંયા. તો f of x બરાબર x 2 લ્યો તમે, બરાબર. હવે આમાં લિમિટ મૂકી દો તમે x ટેન્ડ્સ ટુ 1, તો 1 2 ઇઝ ઇક્વલ ટુ -1. તમે અહીંયા જોઈ શકશો કે વિધેયનું ડાબી બાજુનું લક્ષ અને વિધેયનું જમણી બાજુનું લક્ષ આપણને સમાન મળ્યું નથી. તો હવે કદાચ તમે f of 1 આગળનું મૂલ્ય છે એ ન મેળવો તો પણ જરૂર નથી, કારણ કે વિધેયના લક્ષનું જ અસ્તિત્વ ન હોય તો પણ વિધેય અસતત કહેવાય. એટલે f of 1 લખો કે ન લખો કાંઈ ફેર પડતો નથી. અહીંયા આપણે લખશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ f of x does not equal to limit x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ f of x. બે સમાન નથી, તેથી f of x એ x બરાબર 1 આગળ સતત નથી અથવા તો અસતત છે. તો તમે જોયું કે f of x એ 1 આગળ સતત નથી. હવે અહીંયા તમે ત્રણેય વિકલ્પમાં જોયું કે 1 થી મોટી સંખ્યા માટે સતત છે, 1 થી નાની સંખ્યા માટે સતત છે, પણ 1 આગળ સતત નથી. એનો મતલબ આખું વિધેય છે ક્યાં સતત થયું કહેવાય? તો કે r - 1 ઉપર. તેથી f of x એ r - 1 પર સતત છે. ઓકે, તો આ રીતે ત્રણ વિકલ્પમાં આપણે જે કર્યો તો એ જ પ્રમાણે અહીંયા પણ ત્રણ વિકલ્પમાં આપણે કર્યો છે દાખલો. તો એ જ પ્રમાણે એ જ મેથડથી દાખલો થયો છે, પણ ત્યાં આપણને આ વિકલ્પની અંદર આ ત્રણેય આપણને સરખા મળ્યા હતા એટલે 0 આગળ સતત થયું હતું. અહીંયા આપણને ડાબી બાજુનું જમણી બાજુના લક્ષ જ સરખા નથી મળ્યા એટલે વિધેયનું લક્ષ નથી અસ્તિત્વ ધરાવતું, તો વિધેય સતત પણ નથી બિંદુ આગળ, એટલે r - 1 ઉપર સતત થયું હતું. તો અહીંયા હવે છે આગળ તમારા માટે આ રીતે બોર્ડ ઉપર રાખું છું. 2 મિનિટ જોઈ લ્યો, પોઝ કરીને તમને લખવામાં પણ સરળતા રહે એના માટે. ઓકે.